વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વકાર્યેષુ સર્વદા. હાલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત ધોરણ 9 કે જે આપણે કાવ્ય 16 આચાર્ય ચાણક્ય રચિત નીતિસાર નામના ગ્રંથમાંથી લેવામાં આવેલ 8 શ્લોકોનું જે આ કાવ્ય છે, અજેય સ ભવિષ્યતિ, અલગ અલગ પ્રકારના ગુણો જે ચાણક્યએ પોતાના ગ્રંથમાં આપેલા છે, બતાવેલા છે, અલગ અલગ પશુ પક્ષી પ્રાણીઓ પાસેથી જે આપણે શીખવા જોઈએ એવા ગુણોની ચર્ચા આ 8 શ્લોકોમાં આપણને બતાવવામાં આવેલી છે કે જેના વિશે આપણે આવા કાવ્યમાં 4 શ્લોક આપણે જોયા. હવે આ જે ગુણો આપણે શીખવાના છે મિત્રો, એમાં આપણે આપણા જીવનને એક અનેક પ્રકારની સિદ્ધિઓ તરફ લઈ જવાની વાત છે, બરાબર. જો આવા ગુણોને આપણે જીવનમાં ક્રમશઃ થોડો વિચારપૂર્વક આ ગુણોને જીવનમાં ઉતારવાનું આપણે અનુસરણ કરશું તો ચોક્કસપણે આપણને અનેક પ્રકારની સફળતા પણ આમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. પણ જો એને આપણા જીવનમાં ઉતારવા તરફ આપણે આગળ વધીએ ને તો, બરાબર, એટલે એવા ગુણો ઉતારીને આપણે આપણા જીવનને સાર્થક બનાવવાનું છે. છેલ્લે આપણે શ્લોક નંબર 3 અને શ્લોક નંબર 4 ભણ્યા. શ્લોક નંબર 3માં આપણે જોયું કે બગલા પાસેથી આપણે એકાગ્રતાનો ગુણ શીખવાનો છે. કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળ ઉપર આપણે આપણા મનને એકાગ્ર કરવાનું છે. જેમ બગલો છે એ બધી જ પોતાની ઇન્દ્રિયોને એકાગ્ર કરીને માછલા પકડવા માટે જે રીતે સક્ષમ બનતો હોય છે, એમ આપણે પણ આપણા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે કાર્ય કરતા હોઈએ એમાં આપણે એકાગ્ર થઈને કાર્ય કરવાનું છે. એ જે ગુણ છે એ બગલા પાસેથી આપણે શીખવાનો છે. ચોથા શ્લોકમાં મિત્રો જોયું કે કૂતરા પાસેથી 6 ગુણ શીખવાની વાત કરી કે જે મળે એ જ ખાવું, બરાબર. આપણે તો આપણા ઘર પરિવારમાં રહેતા જ હોઈએ, બરાબર, પણ ઘર પરિવારમાં રહીને પણ આપણે ભોજનની જે થાળી છે ને જ્યારે ભોજન ઉપર બેઠા છીએ ત્યારે ઘણા બધા એવા લોકો હોય, બરાબર, કે ભોજનની સામગ્રીઓમાં દોષ કાઢતા હોય, એને વખોડતા હોય, બરાબર. જેમ કેમ કોઈ હોટલમાં ખાવા જાય, બરાબર, તો એ હોટલમાં જ્યારે જમવા જાય છે ત્યારે આપણને શાક, દાળ વગેરે જે આપવામાં આવે છે એમાં આપણે એમ કહેતા હોય કે આમાં બહુ સરસ મજાનો સ્વાદ નથી, અથવા ઓલી હોટલ જેવો અહીંયા આ હોટલનો સ્વાદ નથી, એમ આવું આપણે કહેતા હોય, બરાબર. તો ઘણી બધી વખત આવું આપણે બનતું હોય છે. પણ જ્યારે ઘરમાં આપણે ભોજનની થાળી ઉપર બેઠા હોય, કોઈ પણ સ્થળે હોય, આપણે ભોજન જે છે એને વખોડવાનું નથી, બરાબર. જે તે હોટલમાં આપણે જમવા ગયા તો એ આપણી મરજીથી આપણે ગયા છીએ ને, બરાબર. તો ત્યાંનો જે કંઈ પણ સ્વાદ છે એને વખોડવો કે એનો દોષ કાઢવો એ
આપણો હક નથી, બરાબર. એ આપણે દોષ ન કાઢી શકીએ જે જમીએ છીએ ને એનો, બરાબર. તો જમવાની કોઈ પણ વસ્તુનો આપણે ક્યારેય દોષ કાઢવો જોઈએ નહીં. તો કૂતરાના જે 6 ગુણો કીધા મિત્રો, બરાબર, કે પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ સુનિંદ્ર શીઘ્ર ચેતન પ્રભુ ભક્તસ્ચ સુરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિસ, બરાબર. આ 6 ગુણો જે કીધા એ કૂતરાના 6 ગુણો કીધા કે આ ગુણોને આપણે શીખવા જોઈએ, બરાબર. ચાલો, એના પછી શ્લોક નંબર 5 આપણે આગળ વધીએ કે જેમાં ગધેડાની વાત કરવામાં આવી છે, બરાબર. ગધેડા પાસેથી 3 ગુણ શીખવાની વાત કરી છે, બરાબર. હવે ઘણી બધી જગ્યાએ આપણને ગધેડા ઓછા જોવા મળે છે, પણ એવી કોઈ જે જગ્યાઓ છે કે જ્યાં એનું વધારે પડતું કામ પડતું હોય, એવી ઘણી બધી જગ્યાઓ હોય, બરાબર. પર્વતના એવા વિસ્તારો હોય કે ઉચ્ચ ચઢાણવાળા જે વિસ્તાર હોય ને ત્યાં આપણને ગધેડા હજી જોવા મળતા હોય, બરાબર. જેમ કે રણ છે તો રણમાં ઊંટનું કામ, બરાબર. એમ આવા હરબચડા ખાડા ખબડાવાળા કે ચઢાણવાળા જે વિસ્તાર હોય ને એમાં ગધેડાનું કામ, બરાબર. એના જેવું કામ બીજું કોઈ આપી ન શકે એમ, ગધેડા જેવું, બરાબર. તો આવા વિસ્તારોમાં એનો અતિશય ઉપયોગ થાય છે, બરાબર. તો કીધું કે અવિશ્રામમ વહેદ ભારમ ગર્દભ એટલે કે ગધેડો ગર્દભાત ગધેડા પાસેથી, બરાબર. પંચમી એક વચન છે, જુઓ. શિક્ષેત એટલે કે શીખવા જોઈએ, બરાબર. શિક્ષેત એટલે કે શીખવા જોઈએ. ત્રીણી એટલે કે 3. અહીંયા ગુણોની વાત કરી છે કે 3 ગુણો છે એ આપણે ગધેડા પાસેથી શીખવા જોઈએ. એમાં પહેલું કીધું અવિશ્રામમ વહેદ ભારમ, ન વિશ્રામ ઇતિ અવિશ્રામ, બરાબર. ક્યારેય વિશ્રામ ન લે એટલે કે થાકે નહીં. આપણે થોડુંક ક્યાંક હાલીને જતા હોય ને તો એમાં આપણે થાકી જતા હોય, બરાબર. અને હવે તો સમય એવો આવી ગયો કે શેરીમાં કંઈક લેવા વસ્તુ લેવા જાય ને તો એ હાલીને ન જાય, બરાબર. એમાંય સ્કૂટરની કિક મારી કે ઘરમાં ચાવી ટીંગાતી હોય ને તો એ ટીંગાયેલી ચાવી લઈને આપણે વસ્તુ લેવા જાય. મમ્મી કે જા દહીં લેતો આય, બરાબર. કે ગમે એ વસ્તુ લેવા મોકલે. તો અત્યારે નાના જે ટાબરિયા છે 8, 10, 12 વર્ષના, એ એમ કે મમ્મી એક્ટિવાની ચાવી લાવો તો આ બાએ કીધું ને લેવા જાઉં છું, કે તમે કીધું ને લેવા જાઉં છું, બોલ. હજી જાય દીધે ઘૂમરે જતા હોય કે બીજા 2ની કેક પથારી ફેરવીને આવતા હોય, બરાબર. એટલે નિયમ છે કે ભાઈ 18 વર્ષથી નીચેના ગાડી ન હલાવે. બાળક બુદ્ધિ કહેવાય. એનાથી કંઈ થાય તો એને કોઈ કંઈ કરી ન શકે, બરાબર. કોઈક 2 જણાને ઉડાડી દે તો શું થાય? તો કે એ બાળક બુદ્ધિ સમજીને એને જવા જ દેવાની વાત આવે, બરાબર. તો એટલે કહે છે, બરાબર. તો અવિશ્રામમ વહેદ ભારમ, થાક્યા વિના એ ભારને વહન કર્યા રાખે. ભારમ વહેદ, બોજો ઉપાડે, ભાર ઉઠાવે. એનો જેટલો વજન છે ને એના કરતાં 2-3 ગણો વજન વધારે એના પીઠ ઉપર મૂકવામાં આવે છે, બરાબર. તો એટલે કીધું અવિશ્રામમ વહેદ ભારમ, બરાબર. વિશ્રામ કર્યા વગર, થાયકા વગર એ ભાર ઉઠાવ્યા જ રાખે ને હાઈલો જ જાય. શીતોષ્ણમ ચ ન વિંદતી, શીત અને ઉષ્ણ, ઠંડી કે ગરમી, બરાબર. ગધેડો છે એને ગરમીની પરવા ન થાય અને એને ઠંડીની પરવા ન હોય, બરાબર.
તો એટલે કીધું કે શીતોષ્ણમ ચન વિંદતી, બરાબર. તડકો હોય કે છાંયો હોય, બરાબર. શીતળ એટલે કે ઠંડી એટલે કે શિયાળો, અને ઉષ્ણ એટલે કે ગરમ. એને એ કાંઈ લાગે ના વળગે, બરાબર. એ કાંઈ મેળવતોય નથી, તો ન વિંદતી મેળવતો નથી. સસંતોષ તથા નિત્યમ, બરાબર. સસંતોષ સંતોષ મેળવે, એને જે કાંઈ પણ ખાવાનું આપો ને થોડુંક ખાઈને પાછો કામે લાગી જાય, બરાબર. અને એ ભાર ઉપાડ્યા રાખે ને જ્યાં એક જગ્યાએ બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એ જે વસ્તુઓ છે એ પહોંચાડ્યા રાખે, બરાબર. તો અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતી સસંતોષ તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દબાદ. પહેલું કીધું કે અવિશ્રામમ વહેદ ભારમ, બરાબર. થાયકા વિના ભારને વહન કરે. શીતોષ્ણમ ન વિંદતી, ઠંડી કે ગરમીની પરવા ન કરે, બરાબર. શિયાળો હોય કે ઉનાળો હોય એને લાગે ના વળગે. આપણે તો ચપ્પલે પહેરીને આગળ હાલતા થાય, પણ પ્રાણી પશુ પક્ષીઓ છે એ ગમે એટલો ઠંડીની સિઝન હોય કે ગમે એવી ઉનાળાની સિઝન હોય, આપણે જોયા છે કે એને ચપ્પલ પહેર્યા હોય કે ઠંડી હોય તો એને કાંઈક કોટ કે સ્વેટર કે એવું પહેર્યું હોય. એ માણસ જેવું જ છે, બરાબર. એનામાંય જીવ છે ને આપણામાંય જીવ છે. આપણે કેમ ઠંડી લાગે તો બે બે ધાબળા ઓઢીને સૂતા રહી, એ બહાર નીકળી તો ઘણા તો સ્વેટરે પહેરે માથે કોટે ઠપકારતા હોય. તો આપણે એની કોઈ દી આપણને દયા નથી આવી, બરાબર. અમુક આના ઘણા બધા એના આંગણે છાયામાં ગાય કે કૂતરા કાંઈક બેઠા હોય ને તો એને મારીને ભગાડે, કાંઈ બગાડશે આને ભગાડો. હે, આપણે કેમ ક્યાંય છાયામાં છાંયો ખાવા ક્યાંક બેઠા હોય તો આપણને કોઈક મારીને ભગાડે તો આપણને કેવું થાય, બરાબર. તો આ ગાય છે એ દેવતાનું સ્વરૂપ છે, દેવી કહેવામાં આવ્યા, બરાબર. ગાય, કૂતરો, ગધેડો, આ બધા એક મનુષ્ય સ્વરૂપે જ છે. આપણે એને અલગ અલગ પ્રાણી પશુ પક્ષી કહીએ છીએ, પણ એનામાંય જીવ છે, આપણામાંય જીવ છે, બરાબર. એને પણ ભૂખ લાગતી હોય, એને તરસ લાગતી હોય, એને ઠંડી ગરમી લાગતી હોય, હે. તો એના પ્રત્યે આપણે દયા ભાવના દાખવવી જોઈએ. ત્રીજું કીધું સસંતોષ તથા નિત્યમ, હંમેશાને માટે એને સંતોષ જ હોય ગમે એ વાતનો, બરાબર. તો ગધેડો છે એ થક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી ગરમીની કોઈ દિવસ કાંઈ પરવા કરતો નથી અને હંમેશા સંતોષી જ હોય છે. તો આ શ્લોક દ્વારા આપણને એવું શીખવવામાં આવ્યું કે ગધેડા પાસેથી આ 3 ગુણો છે એ શીખવા જોઈએ, બરાબર. આ શ્લોકમાં આપણને એવું પણ આગળ કહે છે કે મનુષ્યએ પણ થાક્યા વિના જીવનનો સંસારનો જે ભાર છે, સંસારની જે બધી જવાબદારીઓ છે એનો બોજો ઉઠાવવો જ જોઈએ, બરાબર. ઠંડી ગરમીની ક્યારેય પણ પરવા ન કરવી જોઈએ અને જે કાંઈ પણ આપણને આપણી મહેનતનું પ્રાપ્ત થાય છે એમાં હંમેશા આપણે સંતુષ્ટ રહેવું જોઈએ. કારણ કે એક કહેવત છે ને કે સંતોષી નર સદા સુખી, અને સંતોષ એ માણસનો સૌથી મોટો ખજાનો છે, બરાબર. પરમ નિધાનમ કહ, પાઠ ભણ્યા આપણે આગળ, ત્રીજું નાટક, બરાબર. પરમ નિધાનમ કહ, સૌથી શ્રેષ્ઠ ખજાનો કયો છે તો કે સંતોષ એ માણસનો સૌથી મોટો ખજાનો છે, બરાબર. તો ગધેડાના આ 3 ગુણો આપણે જીવનમાં અપનાવીને મનુષ્ય જીવનને સુખી કરવું જોઈએ. મનુષ્યએ જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી મનાવવો જોઈએ, બરાબર. એવી વસ્તુ આપણને આ શ્લોકમાંથી જાણવા મળે છે. એના પછીનો શ્લોક જોઈએ કે જેમાં કાગડા પાસેથી 5 ગુણો શીખવાની વાત કરી, બરાબર. કે ગૂઢ ગાર્હસ્થ્ય ચાતુર્યમ, કાલે ચાલય સંગ્રહમ, અપ્રમાદનાલસ્યમ, પંચ શિક્ષેત વાયસાત, બરાબર. ગૂઢ ગાર્હસ્થ્ય ચાતુર્યમ એટલે કે ગુપ્ત ગૃહસ્થ જીવન,
અને ચાતુર્યમ એટલે કે ચતુરતા, ગાર્હસ્થ્ય એટલે કે ગૃહસ્થ જીવન, તો ગૂઢ એટલે કે ગુપ્ત, બરાબર, કોઈને ખબર ન પડે એવું, તો ગૂઢ ગાર્હસ્થ્ય ચાતુર્ય કાલે ચાલય સંગ્રહમ, બરાબર, ગુપ્ત ગૃહસ્થ જીવન જેવું અને ચતુરાઈ પર રાખવી. જેમ કાગડાનું ગૃહસ્થ જીવન છે ને એ ગુપ્ત અને ગૂઢ હોય, એટલે કે કોઈ જોઈ કરી ન શકે, એના વિશે કોઈ જાણી ન શકે એમ, અને એનામાં એવી ચતુરતાઈ પણ હોય, એની ચાલાકી પ્રસિદ્ધ છે કાગડાની, બરાબર, કાગડા જેવી ચાલાકી કોઈ પાસે ન હોય. કાલે, કાલે એટલે કે યોગ્ય સમયે, આલય સંગ્રહમ, માળો બનાવી લેવો, કાગડો યોગ્ય સમયે પોતાનો માળો બનાવી લે, જે માણસ કેમ ઘર બનાવે, બરાબર, કે છોકરાઓ મારા 2 છોકરા છે, 1-2 ઢીંગલિયું છે, તો મારે એના હાટું મારે જાતિ જિંદગી થાય ને એ પહેલાં મારે એને ઘર બનાવી દેવું જોઈએ, એટલે છોકરા સુખી શાંતિથી રહે, 2 ભાઈઓ હરખા બાંધે, બરાબર, અને પછી હરખો ડખો કરે અને એમાં ભાગ પડાવે, બરાબર. તો એટલે કે છે કે ગૂઢ ગાર્હસ્થ્ય ચાતુર્યે કાલે ચાલય સંગ્રહ ચ આલય, કાલે ચ આલય સંગ્રહ, આલય એટલે કે ઘર બનાવવું, માળો બનાવવો, બરાબર, તો કાલે ચ આલય સંગ્રહ, યથા યોગ્ય સમયે પોતાનો માળો બનાવી લે. અપ્રમાદમ એટલે કે પ્રમાદનો અભાવ, બરાબર, આળસ ન કરવી એમ, બરાબર, પ્રમાદ, પ્રમાદ એટલે આળસ, બેદરકારીનો અભાવ, એના કોઈ કામમાં બેદરકારી ન રાખે કાગડો. એમ આપણે પણ મનુષ્ય આ શીખવાનું કે આપણે ઘણા બધા કામ કરીએ જ છીએ, પણ ઘણા 50% કામ એવા થાય છે જેમાં આપણને નિષ્ફળતા મળે છે, તો આ કાગડા પાસેથી શીખવાનું કે આપણને કોઈ કામ કરતા હોય ને એમાં બેદરકારી નહીં રાખવાની, નિષ્ફળતા મળે ને એવું કામ નહીં કરવાનું, બરાબર. પછી કીધું અનાલસ્યમ, બરાબર, ન આલસ્યમ ઇતિ અનાલસ્યમ, આળસનો અભાવ, આળસ ન કરવી એમ, બરાબર. તો આ 5 કીધા કે ગૂઢ ગાર્હસ્થ્યમ, આલય સંગ્રહમ, અપ્રમાદમ, અનાલસ્યમ અને કાલે એટલે કે યોગ્ય સમય, જે કંઈ પણ કામ કરીએ છીએ યોગ્ય સમયે કરવું, બરાબર. તો પંચ શિક્ષેત વાયસાત, આ 5 ગુણો છે એ વાયસાત એટલે કે કાગડા પાસેથી આપણે શીખવા જોઈએ. એ વસ્તુ આપણને આ શ્લોક દ્વારા જણાવવામાં આવ્યું, બરાબર, કે ગુપ્ત ગૃહસ્થ જીવન, ગૂઢ ગાર્હસ્થ્ય, આપણે જે કંઈ પણ ભવિષ્યમાં જીવન જીવવાના છીએ, આપણું જે ગૃહસ્થ જીવન છે, લગ્ન જીવન છે, એ ગુપ્ત રાખવું. 2 માણાની વાત છે ને, એ ત્રીજાને ક્યારેય ન કરવું, બરાબર. ત્રીજો જો કોઈ પણ બાબતમાં વચ્ચે પડે ને એટલે સમજી લેવાનું કે મુશ્કેલીઓ ઊભી થાય, બરાબર. પણ 2 માણા પ્રેમથી સમજી વિચારીને હાલે, બરાબર, ત્રીજાને પૂછવાની શું જરૂર, ત્રીજાને પૂછી તો મુશ્કેલી ઊભી થાય ને, બરાબર. તો ત્રીજાને પૂછીને એટલે મુશ્કેલી ઊભી થાય, તો એટલે ગુપ્ત જીવન, બંને પતિ પત્ની વચ્ચે એટલું ગુપ્ત જીવન રાખવું જોઈએ કે ત્રીજા માણસને કાંઈ ખબર પડે નહીં, ઈશારે વાત કરી લે તોય ખબર ન પડે બીજાને, બરાબર, એવું ગુપ્ત જીવન, બરાબર. ચાતુર્યમ એટલે કે ચતુરતા, કાલે ચ આલય સંગ્રહ, યોગ્ય સમયે ઘર બનાવી લેવું એટલે કે માળો બનાવી લે, બરાબર, તથા યોગ્ય સમય થાય એટલે આપણું પોતાનું આપણા નામનું એક ઘર હોવું જોઈએ. આ વસ્તુ શીખવા જેવી હતી. બાપા તો બધું આપણને કરી જ દેવાનું, પણ આપણામાં કેટલી તાકાત છે, બરાબર, એ સાચું તો અત્યારે આ સમયમાં એ સમજવાનું આપણે શું કરી શકીએ છીએ, આપણામાં તાકાત શું છે, બરાબર. એ વસ્તુ મુખ્ય મુદ્દાની છે અત્યારે, સમય એવો છે, બરાબર, કારણ કે બધા પોતપોતાનું કરવામાં જ પડ્યા છે, બરાબર. બાપામાં તેવડ હશે ને તો આપણું કરશે, બાકી આપણે શીખો કે આપણે આપણું ભવિષ્યનું શું કરશું, સમજાય છે, બરાબર. તો આપણે આપણા ભવિષ્યને સુધારવાનું છે. આ કાગડાના ગધેડાના બગલાના જે ગુણો છે ને, એ ગુણો ભલે આપણે
ધ્યાન બહાર રાખી પણ થોડાક ગુણોને ધ્યાને લઈને આપણા જીવનને કઈ રીતે શ્રેષ્ઠ બનાવવું ને એ આપણે આમાંથી શીખવાનું છે. બરાબર. પછી કીધું કાલે ચ આલય સંગ્રહમ, પછી અપ્રમાદમ અનાલસ્યમ, બેકારીનો અભાવ. આપણે અત્યારે જોવો ને તો ગુજરાતમાં ઘણા બધા બેકારો છે. બરાબર. એટલે કે નોકરી ધંધા વિના, એમાં આ લોકડાઉન આવ્યું, કેટલાયની નોકરી વહી ગઈ. બરાબર. હાવ નવરા કરી દીધા ઘણાયને. હવે ખાવા પીવાનું જેના માથે હોય ને, ઘણા ઘર એવા છે કે 5-10 હજાર માંડ કમાતા હોય બિચારા. બરાબર. અને એમાંય નોકરી વહી જાય. ખાવા પીવાના અત્યારે લોકડાઉન જે હતું ને એમાં કંઈક કેટલાના ખાવા પીવાની પથારી પડી ગઈ. બરાબર. દયા ભાવનાવાળા જે લોકો છે ને એ તો પોતાની યથાશક્તિ પ્રમાણે કંઈક ને કંઈક સમાજમાં બધા આપ્યું જ છે. બરાબર. ઘણાય ખાધા વગરના હોઈ જતા, ઘઉંનો લોટ ન મળે, શાકની તો વાત તમે જુદી કરો, શાક તો એવા મોંઘા થઈ ગયા છે. બરાબર. કે ખાલી ભાખરી કે બાજરાનો રોટલો કે ડુંગળી છાશે ન ખાઈ શકે એવી ઘણી બધી પરિસ્થિતિઓ ઘણા બધા વ્યક્તિઓ ઉપર વીતી આ લોકડાઉનમાં. બરાબર. ઘરનો જે પૈસા કમાવાનો વ્યક્તિ છે એની નોકરી વહી ગઈ અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો. બરાબર. આ સમય હજી હાલ્યો જ જાય છે તમારી મારી નજર સમક્ષ. બરાબર. તો ઓલા જે બહારના જે મજદૂરો હતા, હાલીને તમે જુઓ. બરાબર. હજાર કિલોમીટર હાલીને પોતાના ઘરે પહોંચતા, એમાંય બિચારા રસ્તામાં માર ખાતા. કેવી નિર્દયતા. બહુ સમય અઘરો છે મિત્રો. પણ આપણે આ બધી બાબતોથી જાણી જ છીએ બધું આપણે. બરાબર. તો આપણે એટલું ચોક્કસ વિચારી શકીએ કે આપણે આપણા ભવિષ્યને કઈ રીતે યોગ્ય મેનેજમેન્ટ દ્વારા સેટ કરી શકશું એ વસ્તુ આપણે ખાસ શીખવાની છે. બરાબર. તો આવા ગુણો અપનાવીને આપણે આપણા જીવનને એક શ્રેષ્ઠ ઊંચાઈ તરફ લઈ જવા માટે પ્રયત્ન કરવાનો છે. બરાબર. કે જેનાથી આપણને આપણા ભવિષ્યના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય. બરાબર. હજી સમય ધીરે ને ધીરે ખરાબ આવવાનો છે, જોઈ લેજો. અને એમાં જો આપણે નો ટકી શીખા, નો કાંઈ કરી શીખા તો આપણને જ મુશ્કેલી છે. બરાબર. ચાલો, એટલે આ રીતે ગધેડા પાસેથી 3 અને કાગડા પાસેથી 5 ગુણોની આપણે ચર્ચા કરી. હવેના 2 શ્લોકો છે એને પૂરું કરીને આપણે કાવ્ય પૂરું કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.